તમે અવેરનેસની વાત કરી તો બીજી પણ એક વસ્તુ છે જેની માઇટ બી કોઈ એના વિશે અવેર નથી હોતું, કોઈ ક્વેશ્ચન પણ નથી કરતું, એ છે CSSD ડિપાર્ટમેન્ટ ઓફ એની હોસ્પિટલ. કે ભાઈ આજે મારું જે પણ સાધન સામગ્રીથી ઓપરેશન થવાનું છે એ સ્ટરાઇલ થયેલું છે કે નથી થયેલું, બરોબર, જે પણ ક્લોથ છે પ્રોપરલી સ્ટરાઇલ થયેલા છે કે નથી થયેલા. કદાચ કોઈને અવેરનેસ પણ નહીં હોય કે આની સ્ટરીલાઇઝેશન વાળી પ્રોસેસ હોય, બરોબર. અગર જો પ્રોપરલી ના કરવામાં આવે તો બેક્ટેરિયા આપણી લાઈફમાં તો એના વિશે થોડું જણાવો, એની અવેરનેસ થોડી આપો. CSSD ડિપાર્ટમેન્ટ એટલે તમે એને બ્રેકઅપ કરો તો સેન્ટ્રલ સ્ટરીલાઇઝેશન ડિપાર્ટમેન્ટ કહેવાય. સ્ટરીલાઇઝેશન એટલે કોઈ પણ માઇક્રો ઓર્ગેનિઝમ જે સરફેસ ઉપર હોય, જેમ કે મારા હાથ ઉપર છે, તમારા આઈપેડ ઉપર છે, એ ઓર્ગેનિઝમ જ્યારે આપણે સર્જરી કરતા હોઈએ ને ત્યારે અવેલેબલ ના હોવું જોઈએ ડેડ સેલ્સ પર, એ ક્લીન કરવાની પદ્ધતિ. એડવાન્સ હોસ્પિટલમાં વી હેવ ડિઝાઇન્ડ સ્ટરીલાઇઝેશન ડિપાર્ટમેન્ટ, બેસ્ટ સ્ટરીલાઇઝેશન ડિપાર્ટમેન્ટ આઈ કેન સે. આઈ કેન બેટ યુ ઇટ ઇઝ ધ બેસ્ટ ઇન ગાંધીનગર બીકોઝ આપણા જોડે 2 મશીન છે, ઓટોક્લેવ મશીન, ઓકે, એક ETO મશીન છે. We have 3 areas which is dirty area, clean area and sterile area. Okay. સ્ટરાઇલ એરિયામાંથી સીધો સામાન જે તે ડિપાર્ટમેન્ટમાં ડાયરેક્ટ જતો રહે વિધાઉટ એની હ્યુમન ઇન્ટરફિયરન્સ. એનો આઉટકમ શું આવે કે દર્દીને ઇન્ફેક્શનનું પ્રમાણ ઓછું થાય, પોસ્ટ સર્જિકલ ઇવન આઈસીયુમાં જે કોઈ પ્રોસિજર કરી હોય એનું ઇન્ફેક્શનનું પ્રમાણ ઓછું થાય, એના કારણે હોસ્પિટલાઇઝેશન સ્ટે ઓછો થાય અને કોસ્ટ બી ઓછું થાય. આ બધી જ કેર આપણે કરતા.